આજરોજ ઉપલેટા શહેરમાં પવિત્ર રમઝાન તહેવાર નિમિત્તે હિન્દુ મુસ્લિમ એક સાથે તહેવાર ઉજવવામાં આવ્યા હતા। ઉપલેટા તથા ઉપલેટા તાલુકાના સર્વે મુસ્લિમ ભાઈઓ ઈદગાહમાં ઈદની નમાઝ અદા કરી હજારોની સંખ્યામાં લોકો નમાઝ પઢવા ઉપસ્થિત રહ્યા હતા। ત્યારબાદ ઉપલેટા મુસ્લિમ આગેવાનો દ્વારા ઈદ સ્નેહ મિલન રાખવામાં આવ્યું। ઈદ સ્નેહ મિલનની અંદર ઉપલેટા નગરપાલિકાના પ્રમુખ શ્રી વર્ષાબેન ગજેરા અને ઉપલેટા માજી પ્રમુખ દાનભાઈ ચંદ્રવાડિયા અને નગરપાલિકાના સદસ્યો તથા હિન્દુ મુસ્લિમ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। અને દર વર્ષની જેમ આ સ્નેહ મિલનની અંદર પણ હિન્દુ મુસ્લિમ એકતાનો પ્રતીક જોવા મળ્યું હતું। ઉપલેટા શહેરમાં દર વર્ષની જેમ આ કાર્યક્રમની ગોઠવણી માજી સુધરાઈ સભ્ય શાહનવાઝ બાપુ બુખારી, સુધરાઈ સભ્ય ગુલામ હુસૈન બાપુ બુખારી, લાખમણભાઈ ભોપાળા, સાબિર બાપુ બુખારી, 110 ગ્રુપ અને બાપુ ગ્રુપ દ્વારા સ્નેહ મિલન પ્રોગ્રામ રાખવામાં આવેલ હતું। ઈદના દિવસે પીઆઈ સાહેબ દ્વારા પોલીસ ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો। ઉપલેટામાં હંમેશા માટે હિન્દુ મુસ્લિમ તહેવારો હળીમળીને ભાઈચારા સાથે ઉજવવામાં આવે છે। રિપોર્ટર આસિફ ખોખર, ઉપલેટા, રાજકોટ। દાનભાઈ ચંદ્રવાડિયા, ઉપલેટા નગરપાલિકા પૂર્વ પ્રમુખ। આજ રોજ રમજાન મહિનો પૂરો થતા ઈદનો તહેવાર નિમિત્તે મુસ્લિમ ભાઈઓ અને મુસ્લિમ વિસ્તારમાં આજે સ્નેહ મિલનમાં હિન્દુ ભાઈઓ એટલે હિન્દુ આગેવાનો અમારા નગરપાલિકાના પ્રમુખ છે, અમારા નગરપાલિકાના સદસ્યો છે અને વોર્ડ નંબર 9 ના સદસ્યો, વોર્ડ નંબર મુસ્લિમ ભાઈઓના આગેવાનો અનિલભાઈ છે, શાહનવાઝ છે, આ બધા જ આગેવાનો સાથે આજ સ્નેહ મિલન હતો એમાં મળવાનું થયું। અને આજે હિન્દુ મુસ્લિમનો તહેવાર છે, બંને સમાજ એકબીજાના જે તહેવારોની અંદર હસી ખુશીથી એકબીજાને સહકાર આપી અને ભાગ લે છે અને એકબીજાને શુભેચ્છા આપે છે। મારી પણ એ આજની જે પાછલી જે નવી પેઢી છે એને મારે પણ એ સૂચન કરવું છે કે જે આ અત્યારનો જે માહોલ છે એકબીજાનો હળી મળીને તહેવારોને જે કંઈ ઉજવવાનો એ જાળવી રાખે અને એની અનુસંધાને આવતી પેઢીમાં પણ આજ કાયમી રહે એવું મારી ઈચ્છા છે અને મારી શુભેચ્છા છે આ મુસ્લિમ ભાઈઓને કે આ જે કઈ પરંપરા છે એ જળવાઈ રહે છે અને આ કાયમી જળવાઈ રહે એવી પણ મારી પ્રભુને પ્રાર્થના છે। अस्सलामु अलैकुम रहमतुल्लाहि व बरकातुहू। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। मैं मौलाना बिलाल अहमद रज़वी, खतीब व इमाम जामा मस्जिद काजी शहर उपलेटा। आज ईद उल फितर का बहुत ही मुबारक और मसूद दिन है, बाबरकत दिन है। इस दिन में सिर्फ हमारे हिंदुस्तान नहीं पूरी दुनिया के मुसलमान ईद की नमाज अदा करते हैं और एक दूसरे को मुबारकबादी पेश करते हैं। एक ऐसा मुबारक और ऐसा मुक़द्दस दिन है जो खुशी का दिन है हर एक मुसलमान के लिए। एक होता है खुश होना और एक होता है खुशियों को तकसीम करना। खुश होना सिर्फ कमाल नहीं, आज के दिन मुसलमान के लिए खुश भी हो वो और दूसरों को खुशी भी बांटे, यानी बेलिबासों को लिबास पहनाए, जो बेचारा है उसकी मदद करे, जो मजदूर हैं, जो परेशान हैं, जो बीमार हैं उनकी बीमार पुरसी करे और अपने अपने मोहल्ले में, अपने अपने शहर में उन लोगों की पुरसाने हाल, उन लोगों की खबरगिरी ले जो परेशान हाल हैं। यही दरअसल ईद है, यही हमारे आका सैयद आलम सल्लल्लाहु तआला अलैहि वसल्लम का पैगाम है। इसलिए ईद उल फितर के मुबारक और मसूद दिन पे मैं आलम इस्लाम के तमाम मुसलमानों को, ख़ास करके हमारे शहर के तमाम लोगों को मुबारकबादी पेश करता हूँ और रब्बे करीम की बारगाह में दुआ करता हूँ कि मौला ताला बार बार ईद देखना हम सबों को नसीब फरमाए और रसूल करीम सैयद आलम सल्लल्लाहु तआला अलैहि वसल्लम की सुन्नत पे हम सबों को अमल करने की तौफीक अता फरमाए। आखिर में मैं शुक्रगुजार हूँ शहर के तमाम लोगों का जिन लोगों ने ईदगाह पे हर तरह का साथ दिया और साथ साथ हमारे शहर के वो पुलिस खाता जिन लोगों ने हर तरह से एहतमाम और इंतजाम किया है, हम उनका भी शुक्रगुजार हैं। आलम इस्लाम के हर मुसलमान के लिए दुआ करते हैं कि मौला ताला सही मानों में आज के दिन सबों को खुशी देखना नसीब फरमाए। अस्सलाम वालेकुम।